હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરમાં આવેલા હનુમાન મંદિરોમાં ધામધૂમથી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી। ચૈત્ર સુદ પૂનમને 12મી એપ્રિલના રોજ પ્રાંતિજ શહેરમાં રામ ભક્ત હનુમાન દાદાનો પ્રાગટ્ય દિવસ ખૂબ ધામધૂમપૂર્વક શ્રદ્ધા અને ઉમંગભેર ઉજવવામાં આવ્યો। પ્રાંતિજ શહેરના હઠીલા હનુમાન, પીડભંજન હનુમાન, કષ્ટભંજન હનુમાન જુદા જુદા મંદિરોમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે મારુતિ યજ્ઞ, મહાઆરતી તથા મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। સમગ્ર પ્રાંતિજ શહેરમાં ચૈત્રી પૂનમે હનુમાન દાદાનો જન્મોત્સવ નિમિત્તે નાની ભાગોર વિસ્તારમાં આવેલ વર્ષો પુરાણા વૈશ્ય સુથાર રામજી મંદિરમાં સમૂહ આરતી તથા કષ્ટભંજન દેવની મહાપૂજા યોજવામાં આવી હતી। પ્રાંતિજ શહેરના આંટિયાવાસ યુવક મંડળ દ્વારા સરકારી ડાયરાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જે ડાયરામાં હનુમાનજીના જન્મથી લઈ જીવનગાથા સમજાવવામાં આવી હતી। આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કમલેશભાઈ પટેલ તથા એમની ટીમના સભ્યો હાજર રહ્યા હતા। દાંડિયા મ્યુઝિકલ ગ્રુપના વિજય ભાવસારે હનુમાન ચાલીસાનો પાઠ અને ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે નાની ભાગોર વિસ્તારના ધર્મપ્રેમી લોકો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી સમૂહ આરતીમાં જોડાયા હતા। આ પ્રસંગે સમૂહ આરતી બાદ મહાપ્રસાદનું સુંદર આયોજન આંટિયાવાસ યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। પ્રાંતિજ શહેરમાં આવેલ સાંજના સમયે ભીડભંજન દેવ, કષ્ટભંજન દેવ, હઠીલા હનુમાન, મોટી ભાગોરમાં આવેલ હનુમાનજી મંદિરોમાં અન્નકૂટ ધરાવી ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। જિલ્લા વર્લ્ડ ZSTV પ્રાંતિજ।